પંચમહાલ લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડે સંસદના બજેટ સત્ર તેમજ કેન્દ્ર સરકારની સિદ્ધિઓને અનુલક્ષીને લુણાવાડા હોલ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી। તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષા, સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહિત વિકાસના તમામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે। તેમણે વધુમાં આઝાદીના 75 વર્ષની પૂર્ણતાએ આઝાદીનો અમૃત મહોત્સવ, મારી માટી મારી દેશના કરોડો લોકોની પંચપ્રાણ પ્રતિજ્ઞા, 2 લાખ અમૃત વાટિકા નિર્માણ, 70,000 અમૃત સરોવરનું નિર્માણ, ભારત ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઝંડો લહેરાવવાવાળો પ્રથમ દેશ, G20 સંમેલનની સફળતા, એશિયાઈ ખેલોમાં પ્રથમવાર 100થી વધારે મેડલ, મેક ઇન ઇન્ડિયા, મેડિકલ કોલેજો, 500 વર્ષના સંઘર્ષ પછી રામ મંદિર, 370 આર્ટિકલ નાબૂદી, ટ્રિપલ તલાક કાયદો, આયુષ્યમાન ભારત સહિતની અનેક જન કલ્યાણલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી તથા પત્રકાર પરિષદમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। ત્યાર પછી આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ અને પૂરા દેશમાં મારી માટી મારા દેશ જેવા કાર્યક્રમો દરેકે દરેક ગામડાઓમાં કરવામાં આવ્યા। મારી માટી મારા દેશના કાર્યક્રમ થકી શહીદોનું સન્માન, સૈનિકોના પરિવારોનું સન્માન, આવા અનેક ઘણા કાર્યક્રમો કરવામાં આવ્યા। તદુપરાંત 3 કરોડ માણસોએ પંચપ્રણના શપથ પણ લીધા। 2 લાખ અમૃત વાટિકાઓનું નિર્માણ થયું, 70,000 જેવા અમૃત સરોવર બનાવ્યા। ભારત ચંદ્રમાં દક્ષિણ ધ્રુવ પર ઝંડા લહેરાવવાવાળો પ્રથમ દેશ બન્યો। G20 સંમેલનની સફળતા મળી। એશિયાઈ ખેલોમાં પ્રથમવાર 100થી વધારે મેડલો જીત્યા। આપણી સરકારે મિશન મોડમાં લાખો યુવાનોને નોકરી અપાવી। અનેક મહત્ત્વપૂર્ણ વિધેયકો પસાર થયા। 3 દશક બાદ નારી શક્તિ વંદના અધિનિયમ કાયદો પસાર થયો। પાછલા 76 વર્ષ પુરાણા કાનૂનો હટાયા। 500 વર્ષના સંઘર્ષ પછી રામ મંદિરનું નિર્માણ થયું। 370 આર્ટિકલ હટાવવાનું કામ કર્યું। ટ્રિપલ તલાક કાયદો હટાવ્યો। 1 રેન્ક 1 પેન્શન જેવા કાયદાઓ લાગુ કર્યા। છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ દેશવાસીઓ ગરીબીમાંથી મુક્ત થયા। ખાદીમાં 4 ગણી વૃદ્ધિ થઈ। 2017માં 98 લાખ લોકો GST આપતા, આજે 1 કરોડ 40 લાખ લોકો GST આપતા થયા છે। 2014 પહેલાં એટલે કે 10 વર્ષ પહેલાં પૂરા દેશમાં 13 કરોડ લોકો વાહનો હતા। આજે આપણે એમ માનીએ કે અત્યારે 10 વર્ષમાં નરેન્દ્ર મોદી સાહેબની સરકાર બન્યા પછી 21 કરોડ વાહનોની ખરીદી થઈ। આજે હું એમ માનું છું કે ભારત દુનિયામાં મોબાઈલની દ્રષ્ટિએ બીજા નંબરનો આપણો દેશ છે। ગામડાઓમાં 3.75 લાખ કિલોમીટર નવી સડકોનું નિર્માણ થયું છે। હાઈવે 90,000 કિલોમીટરથી વધારી 1.46,000 કિલોમીટર એની લંબાઈ વધારી। હવાઈ અડ્ડા 74થી વધારી 149 કર્યા। 10,000 કિલોમીટર ગેસ પાઇપલાઇનનું કામ થયું। 5 શહેરો વધારી 20 શહેરોમાં મેટ્રોની સુવિધાઓ કરી। 25,000 કિલોમીટર રેલવે ટ્રેકો જેવી બિછાઈ। ભારતમાં સેમી હાઈ સ્પીડ જેવી ટ્રેનોની પણ સંખ્યાઓ વધારી। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ હું એમ માનું છું કે લગભગ 1300 કરતાં પણ વધારે રેલવે સ્ટેશનોનું આધુનિકરણ કરવામાં આવ્યું। 4 કરોડ 10 લાખ પરિવારો પાકા મકાનો, 6 લાખ કરોડ જેવો ખર્ચ કરી અને ગરીબોને ઘર અપાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। 2.5 લાખ કરોડના ખર્ચે 10 કરોડ ઉજ્જવલા ગેસ કનેક્શનો આપ્યા। કોવિડ-19ની મહામારીમાં 80 કરોડ દેશવાસીઓને મફત રાશન, 11 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કરી અને કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે એની ચિંતા કરી। 84 લાખ લોકોને જોડી વિશ્વકર્મા યોજના દાખલ કરી અને વિશ્વકર્મા યોજનાનો સમાવેશ આખા દેશમાં કર્યો। 11 કરોડ શૌચાલયોનું નિર્માણ કર્યું। મહિલાઓના સશક્તિકરણ માટે, નારી શક્તિ મજબૂત કરવા માટે જલ, થલ, નભ અને અંતરિક્ષમાં પણ મહત્ત્વની ભૂમિકાઓ આ દેશની સરકારે કરી છે। સ્વસહાય જૂથો માટે લખપતિ દીદી હોય, નમો ડ્રોન દીદી હોય,
આવી અનેક ઘણી યોજનાઓ, દાખલા તરીકે ખેડૂતોની વાત કરીએ તો નાના સીમંત ખેડૂતો 10 કરોડથી પણ વધુ ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે અનેક ઘણી યોજનાઓ લાગુ કરવામાં આવી. 10 વર્ષમાં 3 ગણી વૃદ્ધિ પણ કરવામાં આવી. કિસાન સન્માન નિધિમાં 2,80,000 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું. 1.75 લાખ વધારે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ યોજનાઓ લાગુ કરવામાં આવી. મેક ઇન્ડિયાના માધ્યમથી પૂરા દેશમાં દરેકે દરેક પરિવારોને નોકરી કેવી રીતે મળે એના માટેની ચિંતાઓ કરી. યુવા શિક્ષા અને ખેલ માટે એની પણ ચિંતાઓ કરી. આ દેશમાં મેડિકલ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે અને યુવાનોની રોજગારી માટે લગભગ 16 જેટલી એમ્સ એ પણ દેશમાં સ્થાપના કરવામાં આવી. 315 જેટલી મેડિકલ કોલેજોનું નિર્માણ કરવામાં આવ્યું. 117 જેટલી નર્સિંગ કોલેજો અને MBBS સીટો એ પણ ડબલ ગણો સંખ્યામાં વધારો કરી ખૂબ રાજ્યની સરકારે અને કેન્દ્રની સરકારે આવા અનેક ઘણા નિર્ણય લીધા. તદુપરાંત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી રાજ્ય સરકારની યોજનાઓ હોય, કેન્દ્ર સરકારની યોજનાઓ હોય, જે લોકોને મળવાપાત્ર લાભથી વંચિત રહે એના માટેની ચિંતાઓ કરી. એક પણ ગરીબ પરિવાર મકાન વિના ન રહે, લાભ વિના વંચિત ન રહે, આયુષ્યમાન કાર્ડ વિના વંચિત ન રહે. આવી અનેક ગણ્ય જે સીધી સ્પર્શતી યોજનાઓ જે છે એ સીધો લાભ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો લાભ તમામ વ્યક્તિ ગરીબ પરિવારોમાં પહોંચે એની ચિંતાઓ કરે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી એનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી મળે એના માટેની ચિંતાઓ કરી.